મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો, બાબુ અત્યારે આપણી માટે કેસર કેરી લાવ્યા છે, તો ચાલો તમને બધાને દેખાડીએ. તો આપણે અત્યારે સવારમાં બાબુ લાવ્યા છે કેસર કેરી, નહીં બાબુ? હા, ઓજો આજે રસ કાઢવો અને પૂરી ની આવ તડકાની ના પાડી, રસ ને રોટલી ને બટેટા શાક ને વેફર ને જો હમણાં કરવાનું છે આગળ. તો વાત છે ને બાબુ, આપણે આજે તો પહેલી વાર આપણે ઉનાળામાં કેરી આવી નહીં. આપણે અમરેલીમાં કેરી આવતી જ નહોતી, હજી તો આજે એક ભાઈ પેટી ઉતારી કે હજી આજે સીઝન ની કે પેલી પેટી ઉતારું છું, તે જો બાપુજી લઈને આવ્યા. પહેલી વાર ઉનાળામાં કેરી આવી નહીં, હજી અહીંયા બહુ આવતી નથી પાકલ. આજે આવી તો જો આજે લઈને આવ્યા છે, આગળ સુધારવી છે ને અડધો રસ કાઢવો ને અડધી સુધારવી. રસ કાઢવાનો છે એમ ને? તો મેં હમણાં કુંડલા ગયો ને બાબુ, તો મારા માસી ત્યાં કુંડલા તો આવે કેરી રાજુલા થી, એટલે ત્યાં જ મેં રસ ખાધો, મજા આવી ગઈ કેસર કેરીનો, મસ્ત લાગશે. હા, તો ચાલો આપણે રસ કાઢીએ કેસર કેરીનો. અને અહીંયા આપડા અથાણા બધા રેડી થાય છે એમ ને બાબુ? આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. કેસર કેરીનો રસ, બટેકાનું શાક ને રોટલી. તો મિત્રો, આપણે તો જમી ગારવીને ફ્રી થઈ ગયા છીએ અને કેરીનો રસ ખાવાની તો બહુ જ મજા આવી. અને આ મિત્રો, તમે બધા જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે તમારા ત્યાં, તમે જ્યાં રહેતા હોય ત્યાં કેરી આવવા મળી, કેસર કેરી કે ન આવી. કોમેન્ટ કરીને જણાવજો. અને કેરીનો રસ ખાધો કે નહીં એ પણ કહેજો. અને આપણને તો બહુ જ મજા આવી કેરીનો રસ ખાવાની. 2 વાટકા મિત્રો મેં તો ખાધો. અને દાદા અહીંયા આપણે બેસી ગયા છે, તો આપણે દાદાને પણ પૂછીએ કે દાદાએ કેરીનો રસ કેટલો ખાધો અને દાદાને કેવી મજા આવી. તો શું કેવું દાદા? તો કેમ છે દાદા? બસ મજા છે ભાઈ. અને દાદા, આજે તો તમને એ પૂછવાનું છે કે તમને કેસર કેરીનો રસ કેવો લાગ્યો? ભાઈ બહુ સરસ લાગ્યો. મેં પહેલા વેલો કેરીનો રસ ખાધો આજે. 2 વાટકા ભરીને ખાધો. અને દાદા, મેં પણ 2 વાટકા રસ ખાધો. દાદા, પેલા તમારે કઈ કેરી આવતી તમારા જમાનામાં? અમારા કેસર કેરી આવતી ભાઈ. કેસર કેરી જ આવતી એમ ને? કેસર કેરી જ આવતી અમારા જમાનામાં. કેરી લાવતા ને સવારમાં કેરી ખોળીએ હાથેથી, અને પછી રસ કાઢીએ, અને ગોઠલા તો દૂધેથી ધોઈ. એમ નહીં દાદા, દૂધ થી ધોવી તો શું કારણ દૂધ થી ધોવાનું? ગોઠલામાં રસ નો રહે. પછી દૂધ નું શું કરવાનું? પછી કેરી ની અંદર નાખી દે, પછી એ અંદર હૂંઠ ને અંદર ખાટી કેરી હોય ને ભાઈ, અંદર ગોળ નાખીએ ને પછી રસ ખાઈએ સવારમાં. કેરીનો રસ ને રોટલી, સૂઠ ને એવું બધું નાખવાનું? સૂઠ ને એવું બધું નાખતા. આ દૂધ વાળું દાદા મેં પહેલી વખત સાંભળ્યું. તે ગોઠલા ધોતા, પેલાના ગળઢિયા કેરીનો રસ આછે ઘોળીને કાઢતા, અને પછી ગોઠલાને દૂધ થી ધોતા, અને દૂધે પછી રસમાં નાખી દે. તો દાદા મજા આવી જાય. અરે મજા આવે. અંદર હૂંઠ ને એવું અંદર હોતા નાખતા. ગોળ ખાટી હોય તો ગોળ નાખીએ. પેલાના વખતમાં ભાઈ બહુ આ કેસર કેરી આવતી, પછી ખટુંબરી બહુ આવતી. એ દાદા શું કામ ખબર? અત્યારે તો આપણે દવા ને એવું નાખે કેરીમાં. તો એ તો આ કેરીઓ ફટાફટ પાકે ને. પાકે. પેલાના સમયમાં તો એવું કઈ નાખતા નથી. કાર્બન કે એવું કઈ નતું. આંબે પાકે ઈ જ કેરી ખાતા અમે. આંબે પાકે ઈ જ ખાતા. એટલે છે ને દાદા, એ આંબે પાકે ઈ જ ખાતા ને. ત્યારના સમયમાં છે ને દાદા, ગોળ શું કામ નાખવો પડતો ખબર? આપણે આંબે પાકે ને એટલે દવા નો નાખતા ને, એટલે ઈ કેરી ખાટી હોય એટલે અંદર ગોળ નાખવો. એટલે અંદર ગોળ નાખવો પડતો. એવો રસ ખાધો જ ભાઈ. હા, તો દાદા આપણે એવો સૂઠ ને દૂધે ધોયેલા ગોટલા ને એવું એકવાર બનાવશું રસ. અને મિક્સર એવું કઈ હતું નહીં અમારા જમાનામાં. મિક્સર થી ઓલું કરે ને, મિક્સર ગ્રાઇન્ડર કે એવું કઈ નતું. હાથે ગોળીને રસ કાઢતા. નકર પીસે ને એનથી મિક્સર થી આપણે ગ્રાઇન્ડર છે. પછી આ ગ્રાઇન્ડર થી દાદા ઈ કેરીને પીસે અને પછી એનો રસ બને. અને પેલા તો એવું કઈ હતું નહીં. પેલા કઈ એવું હતું નહીં. તો તમે કેમ રસ કાઢતા દાદા? હાથે ગોળીને કાઢતા ભાઈ. હાથે એટલે કેમ ઘોળવાની દાદા? આમ રાખીને આમાં ઘોળવાની. એકદમ પોચી થઈ જાય ને પછી મોઢું તોડી પછી હાથેથી ગોળીને તપેલામાં રસ કાઢીએ. એવું હતું એમ ને? એવું હતું પેલા. હાથે ગોળીને કાઢતા.
તો ચાલો દાદા, હવે તમે જમી લીધું? હા, જમી લીધો ભાઈ. તો ચાલો ઘડીક કરો. હા. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને મિત્રો. આજે તો બહુ સરસ નીંદર આવી, કારણ કે કેરીનો રસ પીધો હતો અને આમ કેરીના રસનો આર ચડી ગયો. તો અહીંયા આપણે બા બેસી ગયા છે. કેમ છો બા? જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા. તો વાંધો નહીં. અને કેરીનો રસ તમે ખાધો તો કે નહીં? હા, ખાધો ને 4 રોટલી ખાઈ ગઈ કેરીનો રસ આવ્યો. શું વાત કરો છો? સહી. ખાઈ પીને મોજ જ કરવાની હોય ને બા. હવે તમારે તો શું બીજું હોય? હવે હા, આપણે નકરે આપણે ખાઈ પીને મોજ જ કરવાની હોય, ઉપાધિ થોડી કઈ કરવાની હોય. અરે ના. હા, તો ચાલો બા, આપણે એક મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન માં ગીત સંભળાવો છો ને આજે તો? દડવા વાળી માનું. હા, આજે પણ દડવા વાળી માનું, હા. રાંદલ માનું સંભળાવવાના છો. હા, માતાજીને ઉત્થાપન કરે ને ત્યારનું આ ગીત છે. હા, પેલા આપણે સંભળાવ્યું હતું આની પેલા, ત્યારે સ્થાપન કરે અને માતાજીને તેડે ત્યારનું. માતાજીનું ઉત્થાપન કરે તઈ. હા, ત્યારનું છે ઉત્થાપન. ને પેલા સંભળાવ્યું હતું એ આપણે તેડે ત્યારનું સંભળાવ્યું હતું ને. ઈ અલગ. હા, ઈ પણ અલગ ને આપણે. ઈ માતાજીને બેહાર્યા અને હવે એનું ઉત્થાપન. ઓકે, બંને સંભળાવવાના છે એમ ને? બંને. તો ચાલો આપણે સંભળાવો બીજું શું. આલા લીલા વાસોની વેલ રે રાના દે, શક્કર ભમર ના પય રે રાના દેવ, હોરઈ હોર્યા બળદ રે રાના દેવ, ઉમકિયાળી ફૂમકિયાળી રાસ રે રાના દેવ, રથમાં બેસે દળવાના દાતાર રે રાના દેવ, રથમાં બેસે દળવાના દાતાર રે રાના દેવ, આંધળાને આખું દેતા જાવ રે રાના દેવ, પાંગળાને પગ દેતા જાવ રે રાના દેવ, નિર્ધનિયાને ધન દેતા જાવ રે રાના દેવ, આલા લીલા વાસોની વેલ રે રાના દેવ, શક્કર ભમર ના પય રે રાના દેવ, હરઈ હોર્યા બળદ રે રાના દેવ, ઉમકિયાળી ફૂમકિયાળી રાસ રે રાના દેવ, રથમાં બેઠા દળવાની દાતાર રે રાના દેવ, વાંધિયાને પુત્ર દેતા જાવ રે રાના દેવ, નિર્ધનિયાને ધન દેતા જાવ રે રાના દેવ, પાંગળાને પગ દેતા જાવ રે રાના દેવ, પગ દેશે દળવાની દાતાર રે નાના દેવ, આખું દેશે દળવાની દાતાર રે રાના દેવ, વાંધિયાને પુત્ર દેતા જાવ રે રાના દેવ, વાંધિયાને પુત્ર દેશે દળવાની દાતાર દેવ, કોઢિયાને કાયા દેશ દડવાની દાતાર દેવ, આલા લીલા વાસોની વેલ રે રાના દેવ, શક્કર ભમર ના પય રે રાના દેવ, હરઈ હોર્યા બળદ રે રાના દેવ, ઉમકિયાળી ફૂમકિયાળી રાસ રે રાના દેવ, રથમાં બેસે દળવાની દાતાર રે રાના દેવ. વાહ બા વાહ, બહુ જ મસ્ત મજાનું ભજન સંભળાયું ને મજા આવી ગઈ હો બા. રાંદલમાનું ગીત હે મસ્ત ગાયું બા. આ માતાજી ઉત્થાપન કરે ને તઈ એક આમ શેડો કરતા જાય અને બાજોટ ખેહવતા જાય તઈ આ ગીત ગાય એમ. પછી એનું ઉત્થાપન થાય. ત્યાં લગી ન થાય. હા, આપણે બધા મિત્રો રાંદલમાં તમારી ત્યાં તેડે અને જ્યારે રાંદલમાં નું ઉત્થાપન કરે ત્યારે તમે પણ આ ગીત ગાજો. બાઈએ ગાયું, બહુ મસ્ત ગીત ગાયું. તો તમે બધા પણ કોમેન્ટ કરીને જણાવજો કે બાઈએ કેવું ગીત ગાયું. તો કેમ છો મિત્રો? તો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં ને કંકુ આપણે આજ સાંજની શું રસોઈ છે?
બસ આ ભીંડાનું શાક અહીં ચડે હા અને ચા બનાવી. હા, આ નવું ચા જોયું બનાવી. લીધું ને તાર જેમાં કરું. હા નવું લીધું એમ ને? હા જો આ નવું લીધું. કઈ કંપનીનું છે? હવે ઈ કોને ખબર હો. આપણે તો સારી ક્વોલિટી હોય એટલે લઈ લેવાનું મને હોય કા? ગમે એટલે લઈ લેવાનું. પછી કંપની નહીં જોવાનું. કંપની હા. વાળી વસ્તુ નથી વાપરતી. હા ઈ ગમે તૂટે એટલે. નહીં, એની કરતા તૂટે જ નવી લઈ લેવાનું. હા, તૂટે એટલે નવું જ આવે, ઓલું હા, નો તૂટે એટલે નવું નો આવે. હું બધી વસ્તુ કંપની વગરની લઉં. હા સારું લાગે એટલે ટૂંકમાં લઈ ગમે લેવાનું ઈ ને લઈ બાપુ? લેવાનું. પછી હા. કંપનીનું નહીં લેવાનું. તો ઈ તૂટે નહીં. હા કંપનીનું તૂટે નહીં. આપણે સબ્જી છે ને ભીંડાની છે એમ હા, ને? જો ભીંડાનું શાક ને ભાખરી. હા ભીંડાનું શાક ને ભાખરી છે. અહીં આપણી ભાખરી બાપુએ કરી નાખી છે મસ્ત. એ ભીંડાનું શાક આપણે સાચળવા મીઠામાં મૂક્યું છે. હા છાસ વાળું કરવાનું છે બાબુ સાદું હા, છાશ વાળું હો. છે. બાબુ હવે આપણે શાક ને સાચળવા દેવાનું એમ ને? હા હો, આગળ જો હમણાં ચડી જાય. પાતળું સુધાર્યું છે ને એટલે. ઓલા ભીંડા કરતા છે ને બાબુ, કોરા મોરા કરતા છાસ વાળો વધારે ભાવે. હા લચકા જેવો થાય. લચકા જેવો થાય ને આમ છાસ નો ટેસ્ટ આવે ને ઈ બહુ મજા આવે. ખટ્ટો મીઠો. હા ખટ્ટો મીઠો. એ આપણું સાદડાઈ ગયું છે ને બાબુ? હા હો, આગળ જ ચડી જાય. હવે આપણે મસાલો કરી નાખવાનો. ચટણી, ધાણા જીરું પાવડર. તો અહીંયા આપણે ચટણી ને ધાણા જીરું પાવડર નાખી દીધો છે બાબુ ને હળદર મીઠું પેલા નાખી પહેલા દેવાનું. નાખી દીધા. હવે ખાલી છાસ જ એડ કરવાની રહી ને? નહીં, હવે આમાં ચડવા દે થોડીક વાર પછી. હજી ચડવા દેવો પડે એમ? હા પછી ફાટી જાય નકર. હા એ વાત સાચી સાચી જાય. આપણે બાબુ આ તો વાડીની છાસ છે એમ ને? હા હો, તો એટલી જ નાખી છે. હાલે. થોડી ગમતી છાસ આપણે એડ કરી દીધી છે. લચકા જેવું કરું છું ને એટલે. હા બાજરાના રોટલા શાક કરવું હોય ને હા. તો રસાવાળું. તો ચાલો આપણે બાજરાનો રોટલો તો નથી અત્યારે ભાખરી છે. ભાખરી છે. લોકો બાજરાનો રોટલો ને ભીંડાનું શાક ચોળીને બહુ મજા આવ્યો. મસ્ત લાગે. હા તો આજે ચાલો. કાલે જ દળાયો છે બાજરો. હા કાલે જ બાજરો દળાયો એમ કાલે ને? કરશું. હા કાલે બનાવશું આપણે. અને મિત્રો બાજરાના રોટલા અરે ભીંડાનું શાક છાસ વાળું ચોળે ચોળે કોણ ખાય છે એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને આપણે ચાલો જમવા બેસી જઈએ ને આપણા બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.